અંકલેશ્વર લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યકરોની કાર્યશાળા યોજાઈ હતી। આગામી 1 થી 5 માર્ચ દરમિયાન શહેરના 10,000 લાભાર્થીઓને રૂબરૂ મળી વાર્તાલાપ કરશે। અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે 24 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 કલાકે જિલ્લા ભાજપ મવડી વિનોદ પટેલ, દક્ષાબેન પટેલ અને જગદીશભાઈ શાહ અને હર્ષ ભરૂચ જિલ્લા વિસ્તારક હર્ષ વ્યાસીની અધ્યક્ષતામાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત પ્રવાસી કાર્યકરો માટે કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદાર અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આગામી 1 થી 5 માર્ચ દરમિયાન લાભાર્થી સંપર્ક અભિયાન આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને યોજાનાર છે, ત્યારે લાભાર્થીઓ દ્વારા સરકારની 1 થી વધુ યોજનાના લાભ લીધો હોય તેમનો સંપર્ક કરી તેમની વાત જાણે તે માટે તેમના કાર્યકરોને મળવું અને કેવી રીતે વાત કરવી તેમજ તેનો વિડીયો બનાવી અપલોડ કરે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જસુ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીતેન્દ્રસિંહ દેવધરા તેમજ પાલિકા તાલુકાના સભ્યો તેમના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકો અને નોટિફાઈડ આ ત્રણે મંડળની લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યશાળા રાખવામાં આવી હતી। એમાં કાર્યકર્તાઓએ જે લાભાર્થીઓને મળવા જવાનું છે, કઈ રીતે લાભાર્થી પાસે જવું, કઈ રીતે લાભાર્થીને મળવું અને જે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લાભાર્થીઓએ લીધો છે એની સવિશેષ એમને જાણકારી આપવા માટે થઈ અને આજે મંડળની બેઠકો લેવામાં આવી હતી। એની અંદર સરળ એપની અંદર જે લાભાર્થીએ લાભ લીધો છે એનો વિડીયો પણ અમે અપલોડ કરવામાં આવશે અને આ પ્રદેશની અંદર આ મોકલવામાં આવશે।